તો અમદાવાદમાં ભાજપ આંતરિક વિખવાદ ચરમસીમા પર છે। ઇન્ડિયા કોલોનીમાં 25 લાખમાં ભાજપની ટિકિટ અપાઈ હોવાનો દાવો કરાયો છે। સોશિયલ મીડિયામાં વોટ્સએપની પોસ્ટ વાયરલ થઈ છે। ભાજપ કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો। સમગ્ર મુદ્દે ઉમેદવાર ઘનશ્યામ બારોટની પ્રતિક્રિયા છે। 25 લાખ અમારી પાસે હોત તો કોર્પોરેશનની ચૂંટણી કેમ લડી રહ્યા હોત, આ સવાલ પણ કર્યો છે। વાત વેચાવાની તો અમારા ધારાસભ્યશ્રી અતિ ધનિક વ્યક્તિ છે અને બીજું કે ઇન્ડિયા કોલોની વોર્ડની અંદર ટિકિટ વાંચવું જે હતા એમાં કોઈ એટલો સમૃદ્ધ નથી કે જે 20-25 લાખ રૂપિયા ખર્ચ આપી શકે ટિકિટ માટે, અને ટિકિટ લઈને 20-25 ખર્ચીને ટિકિટ લેતો હોય તો શું કામ કોર્પોરેશનને લડવા જ આવે। તો સ્થાનિક ચૂંટણીના ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ। કલેક્ટર કચેરી સહિત અન્ય કચેરીઓમાં ફોર્મની ચકાસણી। અમદાવાદ મનપા માટે 1552 ફોર્મની ચકાસણી થશે। દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 51 ફોર્મ ભરાયા છે। જિલ્લા પંચાયતમાં 149, તાલુકા પંચાયતના 635, નગરપાલિકા માટે 288 ફોર્મ ભરાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જે ફોર્મ ઉમેદવારો દ્વારા ભરવામાં આવ્યા હતા અને તેની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને 192 બેઠકો માટે ઉમેદવારોએ જે તે પક્ષના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા, સબમિટ કરાવ્યા હતા અને એ ફોર્મની ચકાસણી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને કુલ 1500થી પણ વધુ ફોર્મ ભરાયા છે અને તેની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે। ઉમેદવારો જે પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને તેમાં જે પણ ડોક્યુમેન્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યા હતા એ ડોક્યુમેન્ટ પૂરતા છે કે કેમ તે તમામ પ્રકારની વિગતો અત્યારે ચકાસણી જે છે તે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અને જે તે જગ્યાએ ઉમેદવારોએ જે પોતાના ફોર્મ સબમિટ કર્યા હતા એ તમામ કચેરીઓ ખાતે એ ચકાસણી કરવામાં આવી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ શહેરના અસરવા વિસ્તારમાં શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના વિસ્તારમાં ચૂંટણી પહેલા વિરોધના સૂર તેજ બન્યા છે। વિવિધ ચાલીમાં કમળનું ફૂલ અમારી ભૂલ જેવા પોસ્ટર લાગ્યા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ખાનગી બિલ્ડર્સના લાભ માટે ભાજપના મળતિયાઓ દ્વારા ખાનગી મિલકતો પર જબરદસ્તી કબજો કરવામાં આવી રહ્યો છે અને સૌથી વધુ વિસ્તારોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે। આ સાથે જ પતરાવાડી ચાલીના રહીશોએ પણ રીડેવલપમેન્ટના નામે છેતરપિંડીના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। આશરે 8000 જેટલા મતદારો ધરાવતા આ વિસ્તારોમાં લોકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર। કડી બાદ રાજ્યની બીજી એક આખી નગરપાલિકા બિનહરીફ તરફ છે। ગણદેવી નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે। ગણદેવી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ 24 બેઠકમાંથી 20 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થવાની પૂરેપૂરી શક્યતા, જ્યારે અન્ય 4 બેઠકો પર અપક્ષના ઉમેદવારે ફોર્મ ભરતા ત્યાં યોજાઈ શકે છે ચૂંટણી। વોર્ડ નંબર 1, 4, 5, 6 માં અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના મેન્ડેટ સમય મર્યાદામાં ન પહોંચાડવામાં આવતા કોંગ્રેસ ઉમેદવારોના તમામે તમામ ફોર્મ આજે રદ થશે। જો ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે અથવા તો ફોર્મ ચકાસણી દરમિયાન કોઈ ક્ષતિ સામે આવશે તો ગણદેવી નગરપાલિકાની 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જશે। કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ કે પછી કોઈ ખેલ પડ્યો તેવી ચર્ચાએ રાજકારણમાં જોર પકડ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને નવસારી જિલ્લાથી ચૂંટણીલક્ષી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એટલા માટે કે નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની જે 24 બેઠકો હતી, 24 બેઠકોમાંથી 20 જેટલી બેઠકો હાલ ભાજપના ખોળે જતી રહી છે। એટલે કે ભાજપના જે 20 જેટલા ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે। આજે ફોર્મ ચકાસણીનો દિન છે અને ત્યારે કોંગ્રેસ દ્વારા જે પોતાના 24 જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના મેન્ડેટ જમા કરાવવાના હતા, પરંતુ 3 વાગ્યા પહેલા મેન્ડેટ જમા કરાવવાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીના જે અધ્યક્ષો હતા અને એ જવાબદારી જેને સોંપવામાં આવી હતી એમણે સાંજે 5 વાગે મેન્ડેટ જમા કરાવતા એમના તમામના ફોર્મો આજે રદ થાય પૂરેપૂરી શક્યતા છે। બીજી બાજુ ગણદેવી નગરપાલિકાની જે 24 બેઠકો છે, 24માંથી 1, 4, 5 અને 6 જે વોર્ડ છે ત્યાંથી અપક્ષ ઉમેદવારી કરી છે। એટલે કે 3 જેટલા ઉમેદવારો છે એમણે અપક્ષ ઉમેદવારી કરતા 1, 4, 5 અને 6 જે નંબરના વોર્ડ છે ત્યાં ચૂંટણી યોજાશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ ફોર્મ ચકાસણી ચાલી રહી છે અને ફોર્મ ચકાસણીમાં જો અપક્ષ ઉમેદવારો છે એ પોતાનું જે ફોર્મમાં જો કોઈ ક્ષતિ જણાશે તો એ 4 બેઠકો પણ ભાજપના ફાળે જાય એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે એ હાલ પ્રાંત કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે, અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં પાર્ટી
ના જે મેન્ડેટ છે એ સ્વીકારવામાં આવે, પરંતુ કાયદો અને જે નિયમો જે છે એ નિયમ મુજબ ફોર્મ એમના રદ થશે આજે. એટલે કે અત્યારથી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગણદેવી નગરપાલિકાનું કે ગણદેવી નગરપાલિકાના જે 24 માંથી 20 ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ હાલ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે એવું કહી શકાય. ફોર્મ ચકાસણી પત્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને બાકીની જે 4 વોર્ડ છે, 4 વોર્ડના જે 3 ઉમેદવારો છે એ 3 ઉમેદવારોનું પણ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ જશે. પરંતુ હાલ તો ચોક્કસથી કહી શકાય કે ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન આવી ચૂક્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. રાજકોટની વાત કરીએ તો સટ્ટાકાંડમાં આપના ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યું છે. વોર્ડ નંબર 7ના ઉમેદવાર પરેશ શિંગાળાના પુત્ર વત્સલ શિંગાળાનું નામ ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આરકે પ્રાઇમ બિલ્ડિંગની ઓફિસમાંથી સટ્ટો રમતા ઝડપી પાડ્યા છે. આઈપીએલ ક્રિકેટ મેચ પર રમાડતા હતા સટ્ટો. જયદીપ જાદવ અને દર્પણ બારસિયા ઝડપાયા છે. વત્સલ શિંગાળા, વિજય ઉર્ફે VM, દેવાંગ ડાભી અને જેડી સહિતના વ્યક્તિઓની શોધખોળ કરાઈ રહી છે. 65,000 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. અમરેલીમાં એમએલએના પત્નીનું ચોંકાવનારું નિવેદન. ભાજપ સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી છે. ધારી એમએલએ જેવી કાકડિયાના પત્નીનું આ નિવેદન છે. કોકિલાબેન કાકડિયાનો વિડીયો વાયરલ થયો છે. 11મીએ જિલ્લા પંચાયતની ધારગણી બેઠક પર ભાજપ ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો એક તરફ બીજેપીનું કહેવું છે કે આ વખતનો એજન્ડા વિકાસ જ છે ને વિકાસના નામે વોટ માંગવામાં આવશે. બીજી તરફ કોકિલાબેન કંઈક અલગ જ રાગ આલાપી રહ્યા છે. કોકિલાબેન કહી રહ્યા છે કે વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને આ મુદ્દાના આધારે જ લોકોને વોટ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો અમરેલીમાં એમએલએના પત્નીનું આ ચોંકાવનારું નિવેદન છે. ભાજપ સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી.